સીતારામ બધા રાખીમાં મારું હજી તો મોબાઈલ ખુલે તો લાખી જ્યોતિ જ્યોતિ કેવા કરે બાળકની જેટલી બુદ્ધિ હોય ને એટલી ગઢાની બુદ્ધિ નાના બાળક જેવા જ્યોતિ આવી ને લાખીમાં ને જ્યોતિ અહીંયા જે રોડ ઉપર નીકળશે હમણાં એને બોલાવશે જો બધા નામ આમ કરે આમ બેન પાતળી છાલ બાને ઓઢાડો બાને આછા મલકના ઓઢણા છે બા ઓઢતા જ નથી કઈ ચુંદડી નો ઓઢે સાલ નો ઓઢે કઈ ઓઢે નહીં પછી બાર બેઠા બેઠા મને એક સદી માખી ઉડાડ ઓઢે જો ચાલુ કર્યું ને મને મજા આવે વાહ માખી ખંજ મારવાની એ ઓઢે તો થાય બાના આછા ઓઢણા હોય બાને ધારવો ઓઢણો કાપડો એની ટ્રેડિશનલ ડ્રેસ છે પણ પહેરે કે ઓઢે તો થાય ને જિંદગી મેં કોઈ દી ઓઢણું ઓઢ્યું જ નથી અત્યારે તો ઠીક છે આછા હતા ને પોતાને કેપેબલ હતા ને તો બાને ઓઢણું ન ગમે ઓઢતા જ નહીં ઓઢણું કોક આવે ને મહેમાન તો અમારું ઓઢણું ઓઢીને સીતારામ કરવા જાય બા ન ઓઢે પહેલેથી ઓઢ્યું નથી ને એટલે હવે તો હાવે ન હવે તો હચવાય નહીં ક્યાંક બારગામ નીકળ્યા હોય ત્યારે બધી જરાક વાર માખ્યું हाथ तो लटकाड़वा માંડ્યા બેન તા હે બેન ठीक हो गया आया आया ऐसे ऐसे गिर गई थी सीताराम गई ओहो सीताराम आया हाँ बस सीताराम करेला ए हाथ दुखे ना बान એને બાને કે પૂછ ભાંગી ગયો હાથ દુખે એનો બાનાનું છોકરાથી ને નાના છે ઓલી છોકરીનો હાથ તૂટી ગયો તો ખેંચીને એને પકડે છે આપણે બહુ ધ્યાન રાખવું પડે ભાંગી ગયો એનો હાથ हाँ હા આ તું નીકળી બાયણે હવા છાંભરીને મારો હું નીકળી ગઈ ને તું રહી ગઈ ચાપલીને હારો હાર નીકળવું પડે શાંતિથી હુતી હતી ઘરમાં જેવી જોશના બહાર નીકળી બા મારી પેલા નીકળી ગયા ને પછી મારે વાહે તો નીકળવું જ પડે હા રોડ ઉપર નીકળતા જાય બાને સીતારામ સીતારામ કરતા જાય બાને મજા એટલે જ ઓટલે આવે છે બીજું કંઈ નથી થોડું ઘણું છાના મુના બેઠા હતા ત્યાં સુધી થોડું ઘણું કામ કર્યું જેવું એણે બારને બહાર પ્રયાણ કર્યું એવું મારે નીકળવું જ પડે કામ બધું પડતું મૂકીને કચરા વાળી લીધા ને પોતા રહી ગયા બાકી હવે હાંજે જમી અને પછી પોતા હોઈશ ને ત્યારે કરીશ કારણ કે હવે ન કરવા દઈએ પૂરું હવે અંદર એનું આવે लक्ष्मण के तो બધી ચિંતા બહુ ઓલું ક્યાં ગયું આ ક્યાં ગયું હજી એને પહેલાંની મેમરી યાદ છે કાલે એમ કહેતા હતા કે મોટો ક્યાંય ગયો હજી કોલેજેથી નથી આવ્યો હજી કોલેજ કરતો ને એ મેમરીમાં કરી ગયું એ પૈણો કોલેજ કર્યું બીએડ કર્યું નોકરી એટલા વર્ષ થયા કરી ફૂલ પગારમાં આવી ગયો એટલા વર્ષ થઈ ગયા એ બધી મેમરી ગઈ કેટલા છોકરા છે તમારે हाँ તમારા છોકરા કેટલા છે केने તમારે તમારે हमार હા छोकरा હા छोकरा एक आई एक बस તમારે બહાર છે છોકરા બહાર છે તમારા છોકરા કેટલા છે मारे હા एक दे કોણ 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 जय माता नाजित ઠીક હા देख બેસ છોકરીયું चार કોણ કોણ हीरा બાન લેસન કરાવવું પછી હીરા હીરા પછી પછી મંજુ હા મંજુ હે
હા, ઈ જ યાદ કરાવું, લેસન કરાવું. આ પછી મંજુ પછી પછી પહેલી પછી શાંતિ પછી જન્મ હા, ક્રમમાં યાદ છે. પછી છેલ્લો ઠીક. હજી છેલ્લો. પેલા તમે ક્યાં રહેતા? હા પેલા ક્યાં રહેતા તમે? હા તમે પેલા ક્યાં રહેતા? હા પેલા તમે ક્યાં રહેતા? અમે અહીંયા જ રહીએ. અહીંયા જ રહે. આઈને પછી કાંદા ચોકમાં. હે. જૂનું ગામ કયું છે? હા તમારું જૂનું ગામ કયું? હા ત્યાં કાંદા ચોકમાં પેલા શરૂઆતમાં સોઢાણાથી સીધી બાજુમાં. સોઢાણા અમારું જૂનું ગામ. પછી સોઢાણાથી સીધા આવ્યા ને એટલે અહીંયા આવી ગયા હતા 70-75 વર્ષથી આઈ થિંક. હું 32મું વર્ષ મારે છે, હું પોરબંદરમાં આવી ગયા. પછી સીધા પોરબંદરમાં આવ્યા. પહેલાં કામદાર ચોકમાં રહેતા, પછી ત્યાંથી મકાન વેચી નાખ્યું ને આ બાજુ મકાન લીધું. તમારું જૂનું ગામ કયું? હા જૂનું ગામ કયું તમારું? હા જૂનું ગામ. જૂનું ગામ કોણ એ આપણું જૂનું ગામ કયું છે? જૂનું ગામ. જૂનું હા કોટા હા, આવ્યું ને યાદ. આજ મેમરી બરોબર છે. કઈ કોટાનું જોયું હા જોયું. આપણા દેવ. હા જો કંઈક બધું યાદ હોય ને કંઈક ખાવ લોસ થઈ જાય. કોઈ ખામાં ઓળખી તો આવીને જે આવે ને તઈ એને ઓળખીએ નહીં ને તઈ બધાને ખબર પડે સાચી વાત છે. બાને 5-5 મિનિટે ભૂલાઈ જાય છે. ગમે એ માણસ આવ્યું એના સંતાનો આવે ને તો એમ કે કોણ છે તું, કોનું છે? આ ઘર કોનું છે? આ બાજુમાં ઘર છે એ કોનું છે? હા આ બાજુમાં ઘર કોનું છે? ત્યાં હા નાખી રિક્ષા નીકળે એટલે ધડબડાટી અવાજ આવે. એકદમ ધડબડાટી અવાજ. કાંઈ સાંભળવા નથી. રોડ ઉપર એટલું આમાં હાઈવે રોડ જેવો અમારો રોડ છે અત્યારે, એટલે બાનું તો બહુ જ ધ્યાન રાખવું પડે. ઢોર એટલા ફૂટ્યા ચપરીઓ બધું હોય આખું. એટલે બારે એને બેકલા ન રખડવા દેવાય. આટા તો એકલા મારવા જ ન દેવાય. ડગુક કરતા. એક બેન કહેતા હતા બાને પગમાં મોજા પહેરાવી. બા 5 મિનિટ ચંપલ નથી પહેરતા, મોજા થોડા પહેરતા જ નથી. ગમે એ દઈએ ને પહેરાવીએ તો કાઢી નાખે ને. એની તમે સેટીનું ઉચકાવો ને તો 3-4 જોડી મોજા બધું મેં મૂકેલું હોય. 3-4 નેપકિન, એક ચાદર એની માળા, પછી એનો દાંતિયો, એને માથામાં નાખવાના 6-7 રબર, આ બધું એનો ઓશિકા નીચે, સેટીયું નીચે આ બધું પડ્યું હોય. કારણ કે હું કંઈક હોય ન હોય ને એને મળે ન મળે ને તો સેટીનું ઓલું ઉચકાવે તો બધું મળી જાય. પણ પહેરે કોણ? હું પહેરાવું તોય ન પહેરે, કાઢી નાખે. 5-5 મિનિટે એને પગ પલાળવાની ટેવ છે પહેલેથી. આજે સેડા આવે છે બાને ઉધરસ જેવું. રોજ નથી દીધું. હાલો દઉં સેડાવાળા પછી નકા હાથ અડાડશે બધી. સીતારામ. સાંજના 8 વાગી ગયા છે. બા જમી કરી અને ટેસ્ટથી ઊંઘી ગયા છે. હવે જ્યોત્સનાબેન ફ્રી થયા છે. અમારે જમવાનું 10 મિનિટ રાહ જો, હજી આવ્યા નથી. 2 જણા પછી જમીએ. બાને વહેલા જમાડી દઉં. બેઠા બેઠા વિચાર આવ્યો કે સમયને વ્યસ્ત એમને નકામો જવા દેવો નથી, વિડીયો બનાવવું. સ્વામી વિવેકાનંદ જે છે ને સાવ નાની ઉંમર જીવા, થોડું આયુષ્ય જીવા, પણ એવું જીવા કે જગતની અંદર પોતાનું નામ કરી ગયા. અને આજે આપણે એનું સુંદર મજાનું સૂત્ર યાદ કરી અને આપણા જીવનને સિદ્ધ કરીએ છીએ કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આપણે જે છે ને કોઈ કામ કરીએ, કામ કરી અને વિઘ્ન આવે એટલે કામ છોડી દઈએ. પરંતુ અને ઘણા લોકો જે છે
મનુષ્યના જીવનમાં 3 પ્રકારના મનુષ્યો કીધા છે. એક નિમ્ન પ્રકારનો, એક મધ્યમ પ્રકારનો અને એક ઉત્તમ પ્રકારનો. મિત્રો, નિમ્ન પ્રકારનો મનુષ્ય એવો છે કે જે મનુષ્ય પોતાના જીવનની અંદર કામથી ડરી અને કામને કરતો જ નથી. કામ છોડી દે કે આ કામ મારાથી ન થાય, કામથી ડરીને ભાગે છે. એ સાવ નિમ્ન પ્રકારનો માણસ છે અને આ જીવનની અંદર કોઈ દિવસ કાંઈ કરી શકે નહીં, પરાધીન થઈ અને આખી જિંદગી કોકની ચાપલુસી કરી અને જીવે. બીજા પ્રકારનો મનુષ્ય એવો છે, અને બધા મનુષ્યો જે છે ને આ પૃથ્વી પર જ છે. બીજા પ્રકારનો મનુષ્ય એવો છે કે કામ તો કરે છે, પરંતુ જેવું વિઘ્ન આવે એટલે કામને અધૂરું છોડી દે છે કે આ કામ મારાથી સફળ થશે નહીં. પરંતુ ત્રીજા પ્રકારનો મનુષ્ય એવો છે કે કામ શરૂ કરે, વારંવાર એના જીવનની અંદર વિઘ્નો આવે, એ વિઘ્નોનો સામનો કરી અને એ પોતાના ધ્યેય સુધી પહોંચી જાય છે. તો જીવનની અંદર સફળ બનવા માટે આપણે ઉત્તમ પ્રકારના મનુષ્ય બનવું છે. જેમ સ્વામી વિવેકાનંદ બન્યા હતા. કેટલું જીવાને એ મહત્ત્વનું નથી, પરંતુ કેવું જીવા એ મહત્ત્વનું છે. જીવનની અંદર આપણા મૃત્યુ પછી પણ લોકો આપને યાદ કરવા જોઈએ. બાકી તો કાગડા, કૂતરા, પશુ પક્ષીઓ બધા જિંદગી લઈને જ આવે છે, બધા આવે છે અને ચાલ્યા જાય છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનની અંદર આપણી ઘણી બધી પેઢીઓ જે છે, આપને ખુદને યાદ નથી કે આપણી કેટલી પેઢીઓ જે છે એ નાશ પામી છે. આપણે નાશવંત છીએ, બધા નાશ પામવાના છે. જન્મો એ જવાનો કુદરતનો એ ક્રમ છે, એમાં નથી મારું ચાલવાનું કે નથી કોઈનું ચાલવાનું. રાજા કે રંકને કોઈને આ પૃથ્વી પર કાયમી માટે યથાવત રોકાવાનું નથી, બધા નાશવંત છે. મન ચંચળ છે, ધન ચંચળ છે, યુવાની ચંચળ છે. ચંચળ અને અચંચળની બાબતમાં મનુષ્યની નામના જીવે છે. તો આપણે એવું કંઈક આ પૃથ્વી પર કરીને જવાનું છે કે કમસે કમ આ પૃથ્વી પર થોડા ઘણા લોકો તો આપણે આપણા નામથી ઓળખે. જન્મતાની સાથે આપણે આપણા પિતાનું નામ મળ્યું, આપણે આપણી સરનેમ મળી, પણ આપણું શું? આપણું તો કાંઈ જ નહીં. એટલે આપણે આપણા જીવનની અંદર જો આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો જીવનની અંદર આપણી નામના કરવી જોઈએ અને એવું કાર્ય કરવું જોઈએ કે લોકો જે છે આપણા મૃત્યુ પછી પણ આપણને યાદ કરે. મિત્રો, જીવન ઈશ્વરે બધાને આપ્યું છે, બુદ્ધિ પણ બધાને આપી છે, અને એ બુદ્ધિનો કોકને છેતરવામાં ઉપયોગ કરવો કે સારા કર્મોની અંદર ઉપયોગ કરવો એ આપણા ઉપર નિર્ભર છે. એટલે હંમેશાને માટે છેતરી અને મેળવેલું લાંબો સમય ટકતું નથી, પરંતુ જો તમે જેટલું આપશો એટલું ઈશ્વર તમને 1000 ગણું આપશે. એ તો એક સ્વાભાવિક છે કે બાજરાનો કે એક કણ તમે વાવો અને ઈશ્વર અનેક કણ ગણી અને આપે છે. બધા માણસો આ સમજે છે, જાણે છે, સમજે છે અને ભગવદ્ ગીતાના બધા પાઠ કરે છે, છતાં પણ જાગે ત્યાંથી કોકનું કરી નાખવાનું જ કરે છે, કોકને દુઃખ દેવાનું જ વિચારે છે, કોક આપણા કારણે કેમ હેરાન પરેશાન થાય એવું જ વિચારે છે. ઝઘડાઓની અંદર આપણે જીતી ગયા, બીજાને રોવડાવી લીધા, આપણે ખુશીની અનુભૂતિ થઈ ગઈ. પરંતુ આવી અનુભૂતિ જ્યારે તમને થાય છે ને, ત્યારે સામેવાળું માણસ તો જે છે ને એ રોઈ કકડીને બેસી રહેશે. આજે મને એક સુંદર વાત યાદ આવી છે કે એક ઓફિસર હતો અને આ ઓફિસે ભણવામાં વાત આવે છે. ધોરણ 11ની અંદર સુંદર મજાની એક વાર્તા સરસ મજાની છે કે વાત એક સાપની. હવે આ પાઠ જે છે એ એટલો સરસ મજાનો બાળકોને બોધ માટે પાઠ આપેલો છે કે એક ઓફિસર જે છે પોતાના પદના ગુમાનની અંદર એક સામાન્ય લાકડા કાપનાર કઠિયારાને ધમકાવે છે. પોતાના પદનું એટલું બધું એને અભિમાન છે કે એને મારતો એટલી હદે મારે છે કે એ કઠિયારો તો મરી જાય છે. પરંતુ એ કઠિયારાની સ્ત્રી જે છે ને એને પોતાના નાના બાળકો અને લઈ અને એ અધિકારીની સામે આવી અને કહે છે કે તું પાર્ટીની અંદર અત્યારે મશગુલ છો, તારા પદનું તને અભિમાન છે, મારે તો છત્રછાયા ગુમાવી દીધી, મારા બાળકો જે છે એનું અત્યારે કોણ? હું લાકડા વેચી અને ભરણ પોષણ કરતી હતી, એ પણ તારાથી જોવાયું નહીં અને મારા પતિને તે માર્યો, એ મૃત્યુ પામ્યો. ભગવાન, હું તો તને છોડી દઈશ, ઈશ્વર તને છોડશે નહીં. મિત્રો, આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. પદાધિકારી જે ઓફિસર હતો એ નિવૃત્ત થયો, પોતાના દીકરાને અમેરિકા ભણવા મોકલો, દીકરીને વેરાવળ સાસરે મોકલી અને પોતે જે છે એ નિવૃત્તિથી જીવન જીવતો હતો ત્યાં એની પત્ની મૃત્યુ પામી, એકલો થયો
અમેરિકા ગયેલ પોતાનો પુત્ર જે છે એ ત્યાં બીમાર પડ્યો. પોતે બધા પૈસા જે છે નિવૃત્તિના ભેગા કરેલા હતા એ બધા એની પાછળ વપરાઈ ગયા. દીકરી જે છે એ વેરાવળ સાસરે છે. એના પતિવાળા જે છે એ એકદમ લાલચુ છે અને એને કહે છે કે ગમે એમ કરી અને તારા પિતાને કહે કે વધારે ધન સંપત્તિ આપે. ફરમાઈશ પૂરી ન થતાં દીકરીને સળગાવી નાખે છે અને દીકરીનું પણ મૃત્યુ થાય છે. અંતમાં એને ખબર પડે છે કે મને મારા કર્મની સજા મળી ગઈ. કોઈની બદદુઆ લેવી નહીં. એ પછી ઘરનું હોય, બહારનું હોય, આપણા પરિવારનું હોય કે સમાજનું હોય, માણસ મૂકી દે છે. ઉપરનો માણસ ઉપરનો ભગવાન જે છે ને 1000 હાથવાળો એ અંતર્યામી છે. તમારા મનની વાતને પણ એ સમજી લે છે કે તમે મનની અંદર શું વિચારો છો. તો મિત્રો, તમારા કર્મોને એ છોડશે નહીં. એટલે જાણતા અજાણતા પણ આપણાથી કોઈના આત્મા ન દુભાય એનું આપણે ખાસ ધ્યાન રાખીએ તો એ ધર્મ કર્યા બરાબર જ છે. બની શકે તો આપણા કારણે દિવસની અંદર 2 વ્યક્તિઓ હસવા જોઈએ, પરંતુ એક પણ વ્યક્તિની આંખમાં આપણે કારણે જો આંસુ આવી ગયા તો આપણી ધનોત અને આપણી પડતીને કોઈ પણ રોકી શકશે નહીં. કદાચ ભગવાન છોડી દેશે પણ કર્મ આપણને ક્યારેય છોડશે નહીં. એટલે કર્મની લાકડી બહુ વજનવાળી છે અને એ લાગે છે ત્યારે આપણે ઊભું કરવા માટે કોઈ પણ સક્ષમ રહેતું નથી. તો સમજાય એને ખરેખર વંદન છે, કારણ કે કર્મથી મહાન કોઈ છે નહીં. જો કર્મને સમજી લીધું તો ધર્મ એની સાથે આપોઆપ જોડાઈ જશે. મિત્રો, તમને પણ જો મારો આ વિચાર ગમ્યો હોય તો ચોક્કસ વિડીયાની અંદર કમેન્ટ કરજો અને કમેન્ટની અંદર ક્યારેક હું જવાબ ન પણ આપી શકું તો માફ કરજો, કારણ કે 2 ચેનલ ચાલુ છે, બા છે, જોબ છે, કામ છે, એટલે ક્યારેક હું વાંચતી ના હોય અને ભેગીથી વાંચી લેતી હોય તો પણ મને સમય મળતો ના હોય તો માફ કરજો. પણ કમેન્ટનો તમે ચોક્કસ જવાબ આપજો. વિડીયો લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.